પાટણના પ્રથમ ગરનાળા નજીક દેશી દારૂની ખાલી પોટલીઓનો જથ્થો જોવા મળ્યો। પોલીસ તંત્રની દારૂબંધીની વાતો પોકળ સાબિત થઈ હોય। દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ। પાટણ શહેરમાં દારૂબંધીની વાતો પોકળ સાબિત થઈ હોય તેવા દ્રશ્ય શુક્રવારે શહેરના પ્રથમ રેલવે ગરનાળાથી ચાણસ્મા હાઈવે તરફ જતા રોડની પાસે આવેલા લાવણ્ય સોસાયટીની સામે ખૂબ મોટા પ્રમાણમાં દેશી દારૂ ખાલી થેલીઓ જાહેર રસ્તા પર પડેલ જોવા મળતા સાબિત થઈ છે। પાટણ શહેરમાં વિદેશી દારૂના વેચાણની સાથે સાથે દેશી દારૂની પોટલીઓનું પણ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થતું હોય તેવા દ્રશ્યો દેશી દારૂની ખાલી પોટલીઓના ખડકાયેલા ઢગલા પરથી અનુમાન લગાવી શકાય તેમ હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે પાટણ શહેરની અંદર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે પાટણનું યુવાન ધન બરબાદ થઈ રહ્યું છે। ત્યારે આટલી મોટી માત્રામાં દારૂની કોથળીઓ જાહેર રસ્તા પર પડી છે। આ રસ્તો પાટણના નાગરિકોની અવરજવરવાળો રસ્તો છે। પાટણ પોલીસ તંત્ર સાચા અર્થમાં પાટણ શહેરમાંથી દારૂબંધીની કડક કરાવવા કાર્યવાહી કરી અને પાટણ શહેરમાંથી દારૂના દૂષણને બંધ કરાવે તેવી માંગ પણ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે કરી। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ। પાટણ શહેરની અંદર દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેનો ઉત્તમ નમૂનો આજે પાટણ રેલવે ગરનાળાથી ચાણસ્મા તરફ જતા હાઈવે ઉપર લાવણ્ય સોસાયટીની સામે ખૂબ મોટા પ્રમાણમાં દારૂની કોથળીઓનો જથ્થો કોઈએ જાહેર રોડ ઉપર નાખી દીધો છે। ખરેખર પાટણ શહેરની અંદર દિન પ્રતિદિન દારૂના વેચાણનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। દારૂ પીવાથી કેટલાય નવયુવાનોના જીવ ગયા છે। તો પાટણ શહેરના પોલીસ તંત્રને મારી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નમ્ર વિનંતી છે કે આ યુવાધનને બચાવવા માટે પાટણનું દૂષણ, પાટણમાંથી આ દારૂનું દૂષણ ઝડપથી બંધ કરાવવું જોઈએ અને યુવાનોને મોતના મુખમાંથી બહાર લાવવા જોઈએ એવા પ્રયત્નો કરી અને યુવાનોને બચાવવા જોઈએ। ખરેખર પોલીસ તંત્રએ ઉત્તમ કામગીરી કરી જ્યાં જ્યાં દારૂના અડ્ડાઓ ચાલતા હોય ત્યાં બંધ કરાવી અને આ દૂષણને બંધ કરાવવું જોઈએ એવી તરીકે અમારી માગણી છે।